જીકાસ પોર્ટલની વિદ્યાર્થીઓને સમજ ન પડતા એબીવીપીના વિદ્યાર્થી સંગઠને વિરોધ નોંધાવીને રજિસ્ટ્રારને આ બાબતને લઈને આવેદનપત્ર આપ્યું હતું। વડોદરાના ફતેગંજ વિસ્તારમાંથી જીકાસ પ્રક્રિયાને લઈને એબીવીપી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। વિરોધના ભાગરૂપે એબીવીપીના કાર્યકર્તાઓએ રેલી યોજી હતી। રેલી સ્વરૂપે એબીવીપીના વિદ્યાર્થીઓ એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે પહોંચ્યા હતા, જ્યાં વાઇસ ચાન્સેલરને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવી રજૂઆત કરી હતી। ત્યારે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા અને જીકાસ પોર્ટલ બંધ કરવામાં આવે તે રીતે ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો। समस्या થઈ રહી છે। આજે ઘણા બધાને જીકાસની યોગ્ય જાણકારી બી નથી, એટલે આપણા થકી એક આપણે ઉપર પ્રાંતની અંદર સ્પષ્ટ અમારી 3 માંગ છે કે જે 14 રાજ્યની વિશ્વવિદ્યાલયો છે અને મહાવિદ્યાલયો છે તેમાં સર દર आज रोज अखिल भारतीय विद्यार्थी परिषद द्वारा प्रांत स्तरीय एक आंदोलन की रचना करने अंदर आई है, ज्યાં गुजरात के अलग अलग शहरों के अंदर आ आंदोलन करने अंदर आव्યું છે। मुख्य मांग है जीकास पोर्टल की अंदर जे 2 વર્ષથી जीकास पोर्टल शुरू थयुं છે, परंतु क्यांक ने क्यांक આપણે સૌ જોઈ શકીએ છીએ કે ગવર્મેન્ટ કેમ્પસોની અંદર સંખ્યા ઓછી આવી રહી છે અને પ્રાઇવેટ કેમ્પસો પોતાની મનમાની પ્રમાણે એડમિશન આપી રહ્યા છે। તો અમારી સ્પષ્ટ રજૂઆત છે જીકાસ પોર્ટલની અંદર આવનારા સમયની અંદર પ્રાઇવેટ કેમ્પસને પણ આવરી લેવાની અંદર આવે, નહીં તો જીકાસ પોર્ટલ બંધ કરી દેવાની અંદર આવે। સાથે બીજી રજૂઆત એ છે કે ગામડાના વિદ્યાર્થીઓ, છેવાડાના વિદ્યાર્થીઓ જે જીકાસ પોર્ટલની અપડેટથી અછત રહીને જે વિદ્યાર્થીઓને એડમિશન રહી ગયા છે, એ વિદ્યાર્થીઓને મોકરાઉન્ડ દ્વારા એડમિશન આપવાની અંદર આવે એવી અમારી 2 સ્પષ્ટ રજૂઆત છે। વાઇસ ચાન્સેલરને રજૂઆત કરતાં વાઇસ ચાન્સેલરે સીધું આશ્વાસન આપ્યું છે કે આવનારા સમયની અંદર આ રજૂઆતને શિક્ષણ મંત્રી સુધી અમે પહોંચાડીશું એવું એમને વાત મૂકી છે। જેવી રીતે ગત વર્ષે પણ જીકાસના લીધે ઘણા બધા ડ્રોપઆઉટ રેટ્સ વધી ગયા હતા અને એડમિશનથી ઘણા બધા વિદ્યાર્થીઓ વંચિત રહી ગયા હતા, તે રીતે આ વર્ષે પણ જીકાસના લીધે ઘણી બધી સમસ્યાઓ આવી રહી છે। જે રીતે આપણે જાણીએ છીએ કે રાજ્યમાં 14 વિશ્વવિદ્યાલયો અને સરકારી મહાવિદ્યાલયો છે, તેની અંદર દર વર્ષથી સાપેક્ષે જે સ્ટુડન્ટ ઇન્ટેક છે એ ઘણો ઓછો છે, જ્યારે એની સામે જે પ્રાઇવેટ યુનિવર્સિટીઝ છે તે કોઈપણ ધારાધોરણ અને કોઈપણ નીતિ નિયમો વગર એડમિશન આપી રહી છે, જેના લીધે જે ગરીબ અને અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓ છે જે સરકારી યુનિવર્સિટીઝમાં એડમિશન લેવા માંગે છે તેમને ઘણી તકલીફ પડી રહી છે। તેથી પરિષદ એવી માંગ કરે છે કે આવનારા વર્ષમાં જીકાસની અંતર્ગત પ્રાઇવેટ યુનિવર્સિટીઝનો પણ સમાવેશ કરવામાં આવે, કાં તો પછી જીકાસ પોર્ટલ બંધ કરવામાં આવે। આ ઉપરાંત યુજીના જે અમુક રિઝલ્ટ છે યુનિવર્સિટીના એ પણ બહાર આવ્યા નથી, જેના લીધે વિદ્યાર્થીઓને પીજીમાં એડમિશન લેવા ઘણી તકલીફ પડી રહી છે। તેથી પરિષદ એ પણ માંગ કરે છે કે યુજીના જે યુનિવર્સિટીઝના રિઝલ્ટ બાકી છે ત્વરિત ધોરણે બહાર પાડવામાં આવે। અને ત્રીજી માંગ એ છે કે જે આ વર્ષની જે પ્રવેશ પ્રક્રિયા છે તેની અંદર મોક રાઉન્ડ ઉમેરી ત્વરિત ધોરણે એડમિશન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે, અને જો આ માંગ સ્વીકાર નહીં થાય તો પરિષદ વધુ ઉગ્ર આંદોલન કરશે।